નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અંતર્ગત આજે આપણે કલમ નંબર 33ની જોગવાઈ જોઈશું. જોઈએ, કલમ નંબર 33 છે સંરક્ષણ દળોના સભ્યો પર નિયંત્રણ. મિત્રો, બંધારણના જે મૂળભૂત હકો આપણને મળ્યા છે એમાં જે સંરક્ષણ દળ છે એ સંરક્ષણ દળના સભ્યો પર કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જોઈએ, આ ભાગથી અપાયેલ કોઈ હક સશસ્ત્ર દળોના સભ્યોને એટલે કે સૈન્યના સભ્યોને, બીજો જાહેર વ્યવસ્થા જાળવવાની કામગીરી સંભાળનાર દળોના સભ્યોને એટલે કે જાહેર વ્યવસ્થા એમાં પોલીસ પણ આવી જાય. ત્રીજો, બાતમી આપનાર અથવા સામી બાતમીના હેતુઓ માટે રાજ્ય સ્થાપેલી કોઈ બ્યુરો એટલે કે રાજ્ય દ્વારા સ્થાપવામાં આવેલ જે ખાનગી માહિતી માટેની જે છે રાઈટ, ઇન્ફોર્મેશન બ્યુરો છે, CID છે, એના સદસ્યોને અને અન્ય સંગઠનોમાં કામે રાખેલ વ્યક્તિઓને અથવા તો એટલે એ ઉલ્લેખિત દળ, બ્યુરો કે સંગઠનના હેતુઓ માટે કે પછી ટેલિકમ્યુનિકેશન પદ્ધતિઓમાં કામ કરતા જે લોકો છે એમના ઉપર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. એટલે કે આર્મીમાં જે કામ કરતા હોય તે રાઈટ, કાયદો વ્યવસ્થાની સંભાળ કરતા હોય તે, રાજ્યનું જે ગુપ્તચર ખાતું છે તે, બાતમી આપનાર જે વ્યક્તિઓ છે એના ઉપર કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. કઈ કલમમાં? કલમ નંબર 33માં. એટલે એની વિગતો અહીંયા આ કલમમાં આપવામાં આવી છે. મિત્રો, આ ઉપરાંત અમારા જે 2 પુસ્તકો છે એમાં ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ઓનલાઈનર અને MCQ છે. એની કિંમત 115 રૂપિયા છે. બીજું પુસ્તક છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જેને ડિટેલમાં અભ્યાસ કરવો છે. એ પુસ્તકની કિંમત 425 રૂપિયા છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે એના વિશે જોઈએ. BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ ઉપરાંત માસિક કરંટ અફેર્સ, દરરોજની 10થી વધુ પોસ્ટ, 1-2 ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત બીજી જે ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, એમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણની પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જશો. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો.